ભુજ તાલુકાના કુકમા જૂથ ગ્રામ પંચાયત દ્વારા આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની તંગી છે, ત્યારે પંચાયતના કેટલાક તંત્રવાહકો દ્વારા મળતિયાના ઘરે મોટું પાણીનો જથ્થો પહોંચાડવામાં આવે છે. સામાન્ય વર્ગના લોકો વલખા મારે છે અને મોટા અને મોંઘા ભાવના ટેન્કરથી પાણી મેળવી રહ્યા છે. ભુજ તાલુકાના કુકમા જૂથ ગ્રામ પંચાયતના મળતિયાઓ દ્વારા સામાન્ય જનતા સાથે કરવામાં આવતા ભેદભાવ તેમજ ગેરરીતિ બાબતે આગેવાન પલણ પુનિત હરીશભાઈ દ્વારા તલાટી મંત્રીને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે. પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કુકમા જૂથ ગ્રામ પંચાયતના મળતિયાઓ દ્વારા હાલમાં પાણીની ખૂબ તંગી છે, ત્યારે ગામવાસીઓને પાણી માટે વલખા મારે છે. આવી પરિસ્થિતિમાં ટેન્કર દ્વારા મધ્યમ અને સામાન્ય વર્ગને પાણી પહોંચાડવામાં આવતું હોય છે, ત્યારે મળતિયાઓ હસ્તકના રહેણાંકની કોલોનીમાં મોટા પાઇપ મારફતે 50થી 100 ઘરોને અઢળક પાણીનું વિતરણ કરી ભેદભાવભર્યું વલણ દાખવવામાં આવતું હોવાના આધાર પુરાવા સાથે પુનિત પલણે રજૂઆત કરી. તે રજૂઆત અંગે યોગ્ય તપાસ કરવાની તલાટી મંત્રીએ ખાતરી આપી હતી.